મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો 18મા હપ્તાની તારીખ પાકી તારીખ જાહેર। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવી। કેન્દ્ર સરકારે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન દ્વારા જે લોકો યોજનાનો લાભ મેળવવા વંચિત રહી ગયા હતા તેમને નોંધણી કરવા માટે અભિયાન 5 જૂનથી જે 20 જૂન સુધી ચલાવવા જેવી જે સૌથી મોટી દરખાસ્ત કરવામાં આવી છે। તો મિત્રો, 5 થી 20 જૂનની વચ્ચે જેમને ફોર્મ નથી ભર્યા એ હવે ફરીવાર ફોર્મ ભરી શકે છે। હાલમાં આ યોજના હેઠળ લાભાર્થીને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે। તો સરકાર ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે। તો ખેડૂતોને આર્થિક જરૂરિયાતમંદ પહોંચે વળવા માટે 24 ફેબ્રુઆરી 2019ના રોજ પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી। તો પીએમ કિસાન યોજના હેઠળ નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે। તેઓ તેમની ખેતી અને કૃષિ પ્રવૃત્તિ સુધારવામાં સમક્ષ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપે છે। તો પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતોના ખાતામાં 3 વખત 2000 રૂપિયા મોકલવામાં આવે છે। તો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર-નવેમ્બરમાં રિલીઝ થવાની શક્યતા છે। જો તમે આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો તમારું કેવાયસી પૂર્ણ કરો, જેથી તમને સમસ્યા ન થાય। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂન 2024ના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જારી કર્યો હતો। આ યોજનાની અંદર જે 17મો હપ્તો 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી। તો મિત્રો, હવે તમારો 18મો હપ્તો ઓક્ટોબર-નવેમ્બર એટલે કે ઓક્ટોબરના ચોથા વીક અને નવેમ્બરના પહેલા વીકની અંદર આ બે જે 15 દિવસ છે સમયગાળો, એ અંતર્ગત તમારા ખાતાની અંદર સૌથી વધુ જે માહિતી અનુસાર આવી શકે છે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।